હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી માટેનું જે તમારું પહેલું પેપર છે એનું સોલ્યુશન. ગાલા અસાઇનમેન્ટ 2024નું પહેલા પેપરનું સોલ્યુશન જોઈશું. છઠ્ઠા પેપરનું સોલ્યુશન આપણે ઓલરેડી કરેલું છે. તમને ચેનલ ઉપર વિડીયો મળી જશે. તમામ જે છે સોલ્યુશન એ ચેનલ ઉપર મળી જશે. એકવાર જરૂરથી ચેનલ જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો. ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ. વિભાગ એ થી શરૂઆત કરીશું. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? શ્રી હરિ પરમાત્મા. નાયિકાએ શેનું આંધણ મેલ્યું? દૂધનું. ઓલિયા ન્યાયને તમે કેવો કહેશો? ઓલિયાનો ન્યાય તો સાચો છે. પછી આપેલું છે 1 માર્ક્સના ઉત્તર લખવાના છે તમારે. રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ પદ ભજન. છેલ્લું દર્શન કાવ્યના કવિનું ઉપનામ દ્વિરેફ અથવા તો શેષ. વાણિકા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું તો ગોરસી. પછી એક વાક્યના પ્રશ્નો ફરીથી આવે છે. ગોપી શનિ બિંદી લગાડવાની ના પાડે છે તો ગોપી કસ્તુરી બિંદી લગાડવાની ના પાડે છે. કવિએ નગરને કોની ઉપમા આપી છે? કવિએ નગરને અબૂધ બાળકની ઉપમા આપી છે. બાનું હેત કેવું છે? બાનું હેત રસગુલ્લાની ચાસણી જેવું છે. પાણીએ કપડાં ધોવા કયો સમય પસંદ કર્યો? તો અંધારી રાતનું. પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાનું છે. સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય? તો એ સમજાવવાનું છે, જેનો જવાબ તમે અહીં જોઈ શકો છો. કે સોનામાંથી અનેક કાચના ઘરેણાં બને છે. જુદા જુદા કાચના ઘરેણાંને જુદા જુદા નામ આપવામાં આવે છે, જેમ કે વીંટી, પહોંચી, બંગડી, માથાની પીન, ચીપિયા, પેન્ડલ, ચેઇન, નેકલેસ, બાજુબંધ, પગના વિંછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. પણ આખરે તો એમાં સોનાના જ રૂપ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. નાયિકાને શાશા દુઃખ વેઠવા પડે છે? એ પણ જવાબ તમે અહીં વાંચી શકો છો. આપણે લખેલો છે. શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું? તો એ પણ તમે જોઈ શકો છો. અહીં જવાબ લખેલો છે. એકવાર જરૂરથી વાંચી લો. પછી છે ધમાલ શબ્દ દ્વારા કવિ કઈ મનોદશા પ્રગટે છે અને શા માટે? ધમાલ શબ્દ દ્વારા કવિની અને સ્વજનોની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે, કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો કે કવિ પણ આંસુઓને રોકી શકતા નથી. એ સૌની રોકડથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ એ દ્વારા કવિ સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે. એના પછી સવિસ્તર ઉત્તર લખવાનો મોટો પ્રશ્ન. ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ. તો જેમ જેમ ઉપર સ્ક્રોલ કરું તેમ સારી રીતે તમે પ્રશ્ન વાંચી લેજો વિડીયો પોઝ કરીને. ઓકે, આ લખવાનું રહેશે અને આઈએમપી પણ રહેશે, તો જરૂરથી આ પ્રશ્ન તૈયાર કરી દેજો. હવે નીચે જોઈ શકો છો, એના અથવામાં દમયંતી સ્વયંવર આખ્યાન ખંડનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. તો એ પણ અહીં લખેલું છે, તમે જોઈ શકો છો, સારી રીતે વાંચી શકો છો. આ જે પ્રશ્નો આમાં છે તમામ તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે. આમાંથી ગમે તે ક્વેશ્ચન એક્ઝામમાં રિપીટ થાય તો તમે આમાંથી સારી રીતે લખી શકશો. એના નીચે જોઈ શકો છો. હવે વિભાગ બી ની શરૂઆત કરી લઈએ આપણે, જેમાં પહેલા તો વિકલ્પો છે કે નીચે આપેલા વિકલ્પોનો સાચો ઉત્તર તમારે લખવાનો છે. વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું? બંગાળ અને હિમાલય. એના પછી છે હીરાને શાનો શોખ હતો? ઘરેણાનો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીવનની તત્વત્રયી કઈ છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. જે પાછળ આપેલું છે એ સાચો જવાબ છે. એની નીચે તમે જોઈ શકો છો. ઉછીનું માગનારાઓનો ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? રામરોટી બીજી. સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ? મુકુંદરાય પારેસરી. શરત વાર્તાના મૂળ લેખક કોણ હતા? એન્ટવ ચેખોવ. પછી આપવાનો છે એક વાક્યમાં ઉત્તર. અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીની લેખિકાએ કોની સાથે સરખાવી છે? તો ઉઘાડું માથું ને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા સાથે સરખાવી છે. વાર્તા નાયક શા હેતુથી ગાંધીગ્રામમાં આવેલા? તો વાર્તા નાયક હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંને મળે તે માટે ગાંધીગ્રામમાં આવેલા. ઈશ્વર સર્વવ્યાપી ગદ્યમાં વિદ્યાર્થીએ શિક્ષકને કયો પ્રશ્ન કર્યો? તો વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે ઈશ્વરે આખું જગત શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? અનિરુદ્ધને નથી શબ્દનો અર્થની ખબર ક્યારે પડી? જ્યારે માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દની ખબર પડી. હવે 2 વાક્યના ઉત્તર લખવાના છે, 2-3 વાક્યમાં, જેના 2 માર્ક્સ છે. અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવ થયા? તો એ પણ તમે અહીં જવાબ જોઈ શકો છો. સારી રીતે એકવાર વાંચી લો. એની નીચે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો એ પણ અહીં જવાબ તમે જોઈ શકો છો, લખેલો છે. આપણે ઝડપથી પાછળ વિભાગ સી જોઈશું, વ્યાકરણ, જે ઇમ્પોર્ટન્ટ છે. એની પછી 28મો મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પત્નીએ કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? તો એ પણ તમે જવાબ જોઈ શકો છો. વસુધામાં કેળવણી પામે યુવાનોને કેવા કેવા કાર્યો કરવાના છે? એ પણ તમે જવાબ જોઈ શકો છો. હવે નીચે મોટા પ્રશ્નો આવે છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ગદ્યપાઠમાંથી પ્રગટ થતો યુધિષ્ઠિરનો વિષાદ આલેખવાનો છે. જે તમે અહીં સંપૂર્ણ જવાબ જોઈ શકો છો. વિડીયો પોઝ કરી જરૂરથી વાંચી લેજો. એની અથવામાં ખીજડીએ ટેકરે શીર્ષક ચર્ચો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે પણ પૂછાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા રહેશે, પણ એ પણ તમે અહીં જવાબ જોઈ શકો છો. એની નીચે હવે આપણે જોઈશું વિભાગ સી. એ પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો. ચાલો જોઈ લઈએ. આપણે વિભાગ સી ની શરૂઆત કરી લઈએ. પહેલું તો છે સમાનાર્થી શબ્દો.
અહીંયા આ રીતના તમારા પેપરમાં આપેલા છે. ઓકે, સામે જોડકા આ રીતના આપેલા છે. એના સાચા જવાબો આ જે લાલ છે એ સાચા જવાબો છે. તો પહેલું તો છે વૃદ્ધ. વૃદ્ધ એટલે ઘરડું અને જરઠ. તમારે આમાંથી શોધવાનું છે. જોઈ શકો છો ઘરડું અને જરઠ એમાં લખેલું હતું, તો આ સાચા જવાબો છે. નારી તો સ્ત્રી અને અબળા. ગોઠિયો એટલે મિત્ર અથવા ભાઈબંધ. વસુધા એટલે ધરતી અથવા પૃથ્વી, અને રેતી એટલે વેળું અથવા શીખતા. એની નીચે હવે વિરોધાર્થી શબ્દ મૂકી અર્થ ન બદલાય એ રીતે લખવાનું છે. ગામના ડાહ્યા લોકો ન્યાય તોડે છે. તો ગામના ડાહ્યા લોકો અન્યાય નથી તોડતા. અન્યાય મૂકી પછી વાક્ય ના બદલાય એ રીતે નથી તોડતા. સેલ્વી નિર્દોષ હતી. તો સેલ્વી દોષનો હતી. શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અશક્યતાના દ્વાર ન ખખડાવી જુઓ. પટનીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ. પટનીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. વનમાં જવાનો વિચાર યોગ્ય છે. વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શિવનું ભયાનક નૃત્ય. તો તાંડવ અથવા શિવ તાંડવ ગમે તે લખી શકો. એકલું તાંડવ લખશો તો પણ ચાલશે. રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય છે, તો તેને શું કહેવાય છે? આંધણ. ખાધેલું મોંમાં ફરી ચાબુ તે ભાગોળવું. વારે વારે યાદ કરવું. સ્મરણ. ગિરીને ધારણ કરનાર ગિરિધર. તળપદા શબ્દો. સમદર એટલે સમુદ્રની, વાઘા એટલે પોશાક અથવા તો કપડાં પણ લખી શકો. સાચી જોડણી લખવાની છે. અનુકૂળ તો કંઈક આ રીતના આવશે. અનુકૂળ તમે જોઈ શકો છો. પરિચિત તો આગળ આવશે. રસવઈ પરિચિત. ચિંથરું તો આ રીતનું આવશે અને પાછળ રૂ પણ અલગ આવશે. એની નીચે તમે જોઈ શકો છો. હવે કાઉન્સમાં આપેલા શબ્દો પ્રમાણે તમારે લખવાનું છે. પહેલું તો તમારે હતું યોગ્ય વિશેષણ શોધવાનું છે. તો ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. તો અદ્ભુત એ વિશેષણ છે. પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે. વિશેષણ લખવાનું તો મીઠો. મીઠો છે. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી. યોગ્ય નિપાત. તો છે નિપાત છે. રેતીની શીશીને ઉલટાવી જુઓ તો ખાલી જગ્યા છે. નિપાત લખવાનો. ખરા પાછળ. ખરા કરી અને પાછળ તમે આ રીતના ઉદ્ગાર ચિહ્ન કરી શકો છો. સત્યાગ્રહ કરનારા જેલમાં હતા. કૃદંત શોધવાનું છે. તો કરનાર. ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. કૃદંત લખવાનું છે. પામનાર. ઈશ્વરને પામનાર બધું જ પામે છે. પછી કૃદંત શોધિયાનો પ્રકાર લખવાનો છે. કુબે પહોંચતા પટકાની પાણી. તો પહોંચતા એ કૃદંત છે અને એનો પ્રકાર આવશે વર્તમાન કૃદંત. રૂઢિપ્રયોગ તમે જોઈ શકો છો. હાથ ફેરો કરવો એટલે કે ચોરી કરવી. પૂજાએ રાતે હાથ ફેરો કરવા નિશ્ચય કર્યો. ચોર કોટવાલને દંડે. પોતે ગુનેગાર છતાં બીજાને દોષી ઠેરવવું. મુકેશ ચોરી કરી છતાં તેને અમૃતનું નામ આપી ચોર કોટવાલને દંડે એવી વાત થઈ. એવી વાત સિદ્ધ કરી. એ પણ લખી શકો. જાગ્યા ત્યારથી સવાર. તો નવેસરથી પ્રારંભ. પરીક્ષા નજીક આવી ત્યારે મુકેશ જાગ્યા ત્યારથી સવાર એવું વિચારી વાંચવા બેઠો. એની નીચે છે હવે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલા સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે. કોઈ પણ 3 જ લખવાના રહેશે પરીક્ષામાં. તો એમાં પહેલું તો છે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે. પહેલું તો 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. તો એમાં આ રીતના આવશે. 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. તો આ રીતના તમારે લખવાનું છે. દિવાન પદે દી આગળ આવશે. ભાવનગર વચ્ચેની જગ્યા રાખવાની નથી, તો એ રીતે લખવાનું છે. ડોશી રખે માગે પછી ઉછીની આવડતા. તો પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ફરીથી લખવાનું છે. તો રખે ડોશી આવડતા ઉછીની માગે અને પાછળ જો ઉદ્ગાર ચિહ્ન. તમે અસત્યમાં સત્ય માની લીધું. તમે અસત્ય માની જગ્યાએ અસત્યને સત્ય માની લીધું છે. નીચેના સંકુલ સંયુક્ત વાક્યોને સાદા વાક્યોમાં ફેરવવાના છે. કશું બોલવાના અત્યારે પૂજાને હામ કે હોશ રહ્યા નહોતા. પહેલું વાક્ય આવશે કશું બોલવાના અત્યારે પૂજાને હામ રહ્યા નહોતા. બીજું વાક્ય આવશે કશું બોલવાના અત્યારે પૂજાને હોશ રહ્યા નહોતા. અને સંયોજક આવશે કે. મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. અને સંયોજક આવશે અને. કૌરવો તો મારા ભાઈઓ કૌરવો અને અમે હતા પિતૃ. તો કૌરવો તો મારા ભાઈઓ અમે હતા પિતૃ. 2 વાક્યો બનશે અને સંયોજક આવશે અને. હવે તમે અહીં જોઈ શકો છો કે નીચેના વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે. તો એમાં સાવ સિમ્પલ જ છે. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કુહાડીનો. તો વચ્ચે કે જોડી દેવાનો. કઠિયારાનો વાંક કે કુહાડીનો. એ રીતે વાક્ય સિમ્પલ છે. પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. ચપ્પુ પછી અને લખજો. ચપ્પુ અને ખાંડની દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ હોય છે. તો એ રીતે લખી લેવાનું છે. વિભાગ ડી અર્થગ્રહણ આવે છે. પહેલું તો તમારે કાવ્ય આપેલું હશે અને કાવ્યમાંથી તમારે પ્રશ્નો શોધવાના છે. તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો અહીં મૂકેલા છે. એની નીચે એક ફકરો છે અને એમાંથી પ્રશ્નો શોધવાના છે. તો પહેલું તો પ્રશ્ન અહીં આપેલો જ છે. પહેલો પ્રશ્ન અહીં આપેલો છે. પ્રજા જીવનમાં કોની આવશ્યકતા છે? તો પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. કોને મર્યાદાથી સભાન રહેવું જોઈએ? તો મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ. કોણ પામર હોય છે? તો કેવળ અંધશ્રદ્ધા કે વ્યક્તિ પૂજાથી પોતાના નેતાને પૂર્ણાવતીપૂર્ણ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. કેમ કે સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. તો સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. લેખના મતે કયું પાયાનું કામ છે? પ્રજા જીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહત્તા સ્થાપવી એ જ પાયાનું કામ છે. અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. પ્રજા જીવનના ગુણો.
ઓકે, એ રીતે લખી શકો છો. એના નીચે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું હતું, જે તમે અહીં જોઈ શકો છો, અને એને એક શીર્ષક આપી દેવાનું છે તમારે. એની નીચે પછી આવે છે વિચારક્રમના રીતે ગોઠવવાનું છે. તમારી બુકમાં ફકરો આપેલો છે, 12મા પાઠનો ફકરો છે, એકવાર જોઈ લેજો. એ ફકરો તમારે સારી રીતે વ્યવસ્થિત લખવાનો છે. અહીં આડા અવળો ફકરો લખેલો છે. વિભાગ ઈ આવે છે લેખન સજ્જતા. પહેલામાં તો તમારે અરજી કરવાની છે, તમે જોઈ શકો છો. એની નીચે વાદાત્મક ગદ્યમાં તમારે ફેરવવાનું છે, અને એ ન લખો તો એના અથવામાં એક ભાવાત્મક ગદ્યમાં આવે છે. આમાં સ્વાશ્રય ઉપર ભાવાત્મક ગદ્ય લખવાની છે, અને એની નીચે પછી છેલ્લે આવે છે નિબંધ. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, નારીદુ નારાયણી, પર્યાવરણ, પ્રદૂષણ. તો અહીંયા સુધીનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે. આ હતું પેપર નંબર 1. બાકીના પેપરો તમને ચેનલ ઉપર મળી જશે, એકવાર જરૂરથી જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને ટેલિગ્રામ ગ્રુપ જો જોઈન ન કર્યું હોય તો એકવાર જરૂરથી કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.